વિચાર્યું, અનુભવમાં ગયા, સુરતા લગાડી, ત્રાટક કર્યું. પૂરા બ્રહ્માંડની અંદર 7 દીપક 9 ખંડ 21 બ્રહ્માંડની અંદર જેની સુરતા ગઈ અને આ બધી મિલકત મેળવી. આને મિલકત કહેવામાં આવે. અનંત યુગ જાય તો આ મિલકત ને ખર્ચી ન ખૂટે અને ચોર ન લૂટે. દિનમ દિનમ વધત સવાયો, બેની અમને રામ રસ ઘન પાયો. આને કોઈ લૂંટી કે મારી પાસે કોઈ લઈ જાય, કદાચ મારી નાખે તો એને કાંઈ મળે, અમારું કાંઈ ન મળે. પણ હંસ થઈને જો બેસી જાય અને શરણું પકડીને કે બાપજી મને આપો, તો ગુરુ મહારાજ કૃપા કરે તો જ મળે, બાકી મળે બળે નહીં. શીખે સુણે કાંઈ વળી જ ન જાય. આ તો બહુ અઘરી વાત છે. રામાયણ કંઠ થાય, ભારત થાય, ગીતા થાય, બાઇબલ થાય, કુરાન થાય, પણ આ નક્કી થાય, નક્કી ન થાય, રળાઈ જ જાય. ઘણા કોશિશ કરતા હોય પણ ન મળે, કે આ મૂળ તો ગુરુની છે, આપણી નથી. માટે આપ તો બધા સમજો છો, હું એવું કઈ કહેવા માંગતોય નથી, પણ થોડું દાદુ ભજન કર્યું. એ તમારી હાસી મૂડી છે. આ મૂડી કદાચ આખો આ ઝરૂખો ફર્યો હશે તોય તમારો નથી, એ વાત પાકી છે. હા, ધંધો કરવો, ધંધામાં રહેવું છે, કારણ કે ધંધા આગે ધંધા પીછે ધંધા, ધંધામાં રહે ઈશ્વર કા બંદા. ભીખ માગવા નીકળાતો નથી, એટલે ધંધા કરો છો એ તો અમને મંજૂર જ હોય છે, પણ વધારાનું ન કરાય તો સારું. બીજાના સાંભળા તોડવા, બીજાના લોહી સુવા, પાણી ગળીને પીવું, ફિલ્ટરનું પીવું, લોહી સીધું ન પીવું, એનું ધ્યાન રાખવું. તો પિતા ન હોય આમાં આપણે પટેલની જ્ઞાતિ તો એવું કરી જ ન શકે, પણ છતાં થોડુંક ટાકરું મારી તો જીરા તો રે, ઠેકડે ઓછા સડે. ગોરી માદાન કેમ રેવાય? હંસા ગઈ થી ગુરુજીના દેશમાં રે, નિયાજળ હળતી જ્યોતિનો પ્રકાશ, અગમ ઘેરે જઈ હું સડી. નાના જોઈ લે ને, દેખાય તો જોઈ લે. હંસા પીયું ને જોઈ થઈ આંધળી, તૂટ્યા તન મનના મારા સંતાપ, કદમ ઘેરે જઈ સડી. તૂટ્યા તન મનના મારા સંતાપ, કદમ ઘેરે જઈ. હંસા
પગવિનાની પર્વત હું તો સડી હંસા પગવિનાની પર્વત સડી કાન વિના સુરા મેં બ્રહ્મના જો નાદ અકમ ઘેરે જયું કાન વિના સુરા મેં આ બ્રહ્મના નાદ અકમ ઘરે જયું તો સડી કાન વિનાનું સાંભળે કોણ હે ભાઈ? તમે તો જુઓ આ વાત કોના કરીને છે. આમાં તો મને દસ ન હોતી. સંતો વાણી કેવી લખીને વ્યાઈ ગયા, બોલીને વ્યાઈ ગયા, ને આપણને પીરસીને વ્યાઈ ગયા. આના માટે કઈક વિચારવું જરૂરી છે. કાન વિનાનું કોણ ને પગ વિનાનું કોણ સડે? કેવું વાણિયું છે. પણ પગ વિના સુરતા સડી જાય. સુરતા ને પગ હોય જ નહીં. સુરતા અહીંથી દેશમાં પગી જાય કે ઘડીકમાં વહી જાય ને હાસું કહેજો. હિમાલયનું સોટી સડી જાય કે નહીં હાસું કહેજો. આ સુરતાની વાત છે. અને કાન વિના કોણ સાંભળે? કાન વિના જે અંતરમાં જે શબ્દ હાલતો હોય છે, ઓહો નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય, પોતાનો અંતરનાદ એક તમારું હૃદય સાંભળતું હોય છે. બહાર કોઈની તાકાત બારી વાત છે, આ વાત અંદરની જ છે. અંદરની વાત સંતો મહાપુરુષો અંદર જ બોલ્યા. બહાર કોઈ વેદ ઉપનિષદની વાત કરી જ નથી. અને વેદ ઉપનિષદની વાત કરી તો આપણે એમાં રહી કેમ સહી નહીં. આમાંય ન રહેવાય. આ તો આ અઘરું જ છે. રામ ભરતનો મિલનનો પ્રસંગ લીધો હોય તો ભાઈએ ભાઈ રામ ભરત જેખા કોઈ ખરું? ભરત કે મોટા ભાઈ ગાદી તમારી, રામ કે ભરત ગાદી તારી. આ તો બાપુજીના ખાંભા નાખેલા ખેહી નાખે. ભરત ને રામ કેમ થવા? શેઢા ફેરવી નાખે અને બરોબર તડકાનો હોય ને તો કડિયું કાઢીને શેઢો મળે વોક દાળવા. એમ કેમ વધી જાય? અને રામાયણ સાંભળવી ભલામણ આ બધું શું છે? પણ ઠીક છે, ટીકા નથી કરતા. આ આપણા લક્ષણો આવા હોય છે એવું મને દેખાય છે. મારા ગામમાં છે, તમારા ગામમાં હોય ન હોય મને ખબર નથી. મારા ગામમાં જ છે. હંસા ગઈથી મારા ગુરુજીના દેશમાં રે, ત્યાં જળહળ જ્યોતિઓના પ્રકાશ અકમ ઘરે હવે જય સદી. તૂટી ગયા તન મનના મારા સંતાપ અગમ ઘેરે જઈ હું સડી.
મેરું તોયાવે મે જીભ વિના સાખ્યા મે આના સ્વાદ અકંગે રે આનો સ્વાદ હરિરસ સ્વાદ જેની સાખી લીધો ને એ બીજું પગલું ન ભરે હો બાપ એ વાત સખત છે પણ આ તો